નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? આપણે ગયા લેક્ચરની અંદર ડિગ્રીઝની અંદર થોડાક ઉદાહરણો કર્યા હતા. હવે વિશેષ ઉદાહરણ થોડાક હજી જોવાના છે. આપણે ડિગ્રીની વાત કરી હતી, પોઝિટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી. તો એના ઉદાહરણ છે હજુ આપણી સામે રજૂ છે, તો ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો નિહાળજો. અને બીજું કે ખાસ સૂચનાની જેવા ઉદાહરણો બીજા ગ્રામરની અંદર આપ્યા છે એની પ્રેક્ટિસ કરજો, તો વધારે મજા આવશે અને તમને બધાને આવડી પણ જશે. બરાબર, તો આપણે પહેલો જે પ્રશ્ન છે, અહેમદાબાદ ઇઝ બિગ, અમદાવાદ મોટું છે. વડોદરા એન્ડ સુરત આર નોટ સો બિગ, વડોદરા અને સુરત એની જેટલું મોટું નથી, એવું આપણને કહે છે. તો અહીંયા ત્રણ સિટીની જે કમ્પેરિઝન છે એ કરવાની કરેલી છે કે અમદાવાદ, વડોદરા અને સુરત આ ત્રણ સિટીના નામ છે અને સિટી નામની અંદર સૌથી મોટું અમદાવાદ છે એવું આપણને કહે છે કે વડોદરા અને સુરત અમદાવાદ જેટલું મોટું નથી. તો આપણે વાત કરીએ કે ત્રણેયમાંથી શ્રેષ્ઠ કોણ થયું, તો કે અમદાવાદ થયું. તો આ જે અમદાવાદ છે એ અમદાવાદ શ્રેષ્ઠ, એટલે કે સુપરલેટિવ ડિગ્રીનું આ ઉદાહરણ છે, સુપરલેટિવ ડિગ્રીનું ઉદાહરણ છે. બરાબર છે, તો આપણે એ વાક્ય છે બનાવવું છે, ભાઈ સૌથી મોટું કોણ છે? અમદાવાદ છે, તો એ લખશું અહેમદાબાદ ઇઝ, પછી ઉભા સુપરલેટિવ ડિગ્રી છે તો આપણે પહેલા શું મૂકશું? ધ મૂકશું. અને પછી જે વિશેષણ છે એ વિશેષણનું EST વાળું રૂપ છે આપણે મૂકવાનું છે. અમદાવાદ ઇઝ ધ બિગ લખું છું. તો ધ્યાન આપજો મિત્રો કે આપણે એવી વાત કરી હતી કે સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવો અને પછી ER કે EST જે પ્રત્યે લાગતો હોય જે તે ડિગ્રી પ્રમાણે મૂકવાનું છે. તો અહીંયા સ્વર વત્તા વ્યંજન આવે છે તો તમારે વ્યંજનને અહીંયા બેવડાવવાનો અને પછી EST પ્રત્યય છે એ લગાડવાનો છે. તો અહેમદાબાદ ઇઝ ધ બિગેસ્ટ, શું છે? બિગેસ્ટ ઓફ ઓલ. આ તો લખવાનું ભૂલવાનું નથી, સુપરલેટિવ ડિગ્રી ઓફ ઓલ તો લખવાનું જ છે. પછી આ જે નામ આપ્યા છે શું છે? અમદાવાદ, વડોદરા, સુરત, શું છે? સિટીના નામ છે. તો આપણે શું લખશું? સિટીઝ, બહુવચનની અંદર લખવાનું છે, યાદ રાખજો. તો અમદાવાદ ઇઝ ધ બિગેસ્ટ ઓફ ઓલ સિટીઝ, કે અમદાવાદ છે એ સૌથી મોટું શહેર છે. કેમાં? અમદાવાદ, વડોદરા અને સુરતની અંદર. બરાબર. હવે બીજું છે, ધ મેંગો ટ્રી ઇઝ નોટ સો ગ્રીન. મેંગો ટ્રી છે એ એટલું ગ્રીન નથી. ધ બેનિયન ટ્રી ઇઝ ગ્રીન. તો છે બેનિયન ટ્રી છે એટલે કે વડનું ઝાડ છે એ વધારે ગ્રીન છે એવું કહે છે. તો આની અંદર જુઓ, એક ગ્રીન છે અને એક ગ્રીન નથી એવું કહે છે કે મેંગો ટ્રી છે એટલું ગ્રીન નથી જેટલું બેનિયન ટ્રી છે એટલે કે વડનું ઝાડ છે. તો ભાઈ વધારે ગ્રીન કોણ થયું? ધ બેનિયન ટ્રી. તો એને પહેલાં લેવાનું, ધ બેનિયન ટ્રી ઇઝ. હવે ઉભા રહીજો, આપણું જે વિશેષણ છે શું છે? ગ્રીન છે. તો અહીંયા થઈ કઈ ડિગ્રી હતી? કમ્પેરેટિવ ડિગ્રી. કેમ? તો કે ભાઈ એક ગ્રીન છે ને એક ગ્રીન નથી, તો વિરોધાભાસ જોવા મળ્યો. તો આપણે બેનિયન ટ્રી છે કેવું છે? ગ્રીન છે. તો આગળ લીધું ધ બેનિયન ટ્રી ઇઝ, જે ગ્રીન છે એની પાછળ તમારે શું લગાડવાનું છે? ER પ્રત્યય. કેમ? તો કે કમ્પેરેટિવ ડિગ્રી છે એટલે પાછળ ER પ્રત્યય લાગશે, તરત ધ્યાન આવશે. તો ધ બેનિયન ટ્રી ઇઝ ગ્રીનર ધેન, કોના કરતા? ધ મેંગો ટ્રી. ધેન ધ મેંગો ટ્રી. બરાબર છે. તો જો ધ બેનિયન ટ્રી ઇઝ ગ્રીનર ધેન ધ મેંગો ટ્રી, વડનું ઝાડ છે એ આંબાના ઝાડ કરતાં વધારે લીલું છે. ઓકે, બીજું વાક્ય જુઓ, દીપક ઇઝ ટોલ, મહેશ ઇઝ ઓલ્સો ટોલ. દીપક ઊંચો છે, મહેશ પણ ઊંચો છે, પણ એટલો જ, બંને સરખા છે. કે એવું નથી કીધું કે દીપક આના કરતાં ઊંચો છે કે મહેશ આની કરતાં ઊંચો છે, એવું કોઈ આપણને કીધું. આ ઊંચો છે અને આ ઊંચો છે એટલે બંને કેવા થયા? સરખા થયા. જ્યારે સમ હોય, સરખા હોય ત્યારે આપણે કઈ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ? પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ છે એ આપણે બધા કરીએ છીએ. બરાબર, એટલે કે સમાનતા દર્શક. બંને જો દીપક અને મહેશ બંને કેવા છે? સમાન છે. બરાબર છે. તો આપણે પહેલા કોણ લખશું? દીપક ઇઝ, પછી કઈ છે? પોઝિટિવ ડિગ્રી. તો હું લખશું એઝ, વિશેષણ એઝ. વિશેષણ શું છે અહીંયા? ટોલ છે, તો અહીં શું લખશું આપણે? ટોલ. પછી પાછું એઝ, ભાઈ કોના જેટલો ઊંચો છે? મહેશ જેટલો, તો અહીં શું લખશું? મહેશ. થઈ ગયું? દીપક ઇઝ એઝ ટોલ એઝ મહેશ. દીપક મહેશ જેટલો ઊંચો છે, અથવા તો
મહેશ ઇઝ એઝ ટોલ એઝ દીપક. એ બંને રીતે તમે લખી શકો, કારણ કે બંને સરખા છે, કોઈ વધારે ઊંચું કે કોઈ વધારે નીચું એવું છે નહીં. ઓકે, પછી કેતન કેન જમ્પ 2 feet હાઈ. કેતન એ 2 ફૂટ જમ્પ છે, હાઈ એટલે કે ઊંચો, તો 2 ફૂટ ઊંચો કૂદકો લગાવી શકે છે. જતીન કેન જમ્પ 3 feet હાઈ, અને જતીન છે એ 3 ફૂટ ઊંચો કૂદકો છે એ લગાવી શકે છે. તો તમે જોશો આ ભાઈ છે 2 ફૂટ જ છે ને આ ભાઈ છે 3 ફૂટ, તો એક જો એક વધારે છે ને એક ઓછું છે, તો એક વધારે ને ઓછું છે એટલે આપણે શું કરશું, વિરોધાભાસ જોવા મળ્યો, એક 2 ફૂટ ને એક 3 ફૂટ, તો કઈ ડિગ્રી કહેવાય? આ કમ્પેરેટિવ ડિગ્રીનું ઉદાહરણ થયું. બરાબર છે. તો તમારે બધાએ આ જે વાક્ય તમે ગ્રામરની અંદર કરશો ને ત્યારે ખાસ જોતું જવાનું. બરાબર છે. તો એક વધારે ને એક ઓછું છે તો કમ્પેરેટિવ ડિગ્રી, તો જતીન છે એ કેતન કરતાં વધારે જમ્પ લગાવી શકે છે. તો જતીન ક્યાં આવશે? પહેલા જતીન કેન જમ્પ. હવે ઊભા રહી જાઓ. જતીન કેન જમ્પ, ઓકે, અહીંયા સુધી ઓકે છે. બરાબર છે. હા, અહીંયા આપણે જે વ્યક્તિ વધારે ઊંચું કૂદી શકે છે એના માટે આપણે નામ પહેલાં લેવાનું છે, કેન જમ્પ. પછી જો અહીંયા 2 feet હાઈ અને 3 feet હાઈ છે, તો આપણે વિશેષણ આમાંથી કયું છે? તો આ હાઈ જે દેખાય છે ને એ આપણું વિશેષણ છે. ઊંચો કૂદકો તો લગાવે છે પણ કેવો? ઊંચો કૂદકો, તો હાઈ આવશે. હવે નિયમ મુજબ જે કમ્પેરેટિવ ડિગ્રી છે એની અંદર પાછળ શું લાગશે? આપણે ER લગાડવું પડશે. હાઈનું શું થશે? હાયર, અને ત્યારબાદ તરત ધેન આવશે, હાયર ધેન. જતીન કેન જમ્પ હાયર ધેન. કોના કરતાં ઊંચો કૂદકો લગાવી શકે? તો કેતન કરતાં, તો હાયર ધેન કેતન. થઈ ગયું? જો જતીન કેન જમ્પ હાયર ધેન કેતન. જતીન કેતન કરતાં ઊંચો કૂદકો લગાવી શકે છે. ઓકે, તો આ તમારા ઉદાહરણ થઈ ગયા. આ કયું હતું? સુપરલેટિવ ડિગ્રીનું ઉદાહરણ હતું. આ કમ્પેરેટિવ ડિગ્રી, આ પોઝિટિવ ડિગ્રી, અને આ પાછી કમ્પેરેટિવ ડિગ્રીનું ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા ઘણા બધા ઉદાહરણો આપણે ગ્રામરની અંદર આપ્યા છે. તમે ખૂબ પ્રેક્ટિસ કરશો, તમને ખરેખર બહુ મજા આવે એવી આ ડિગ્રી છે. બહુ જ મજા આવશે. વાક્ય કેવી રીતે બનશે એ જોવાનું છે ને તમને સાથે સાથે આવડતું પણ જશે. બહુ મજાની ડિગ્રી છે. તો ચાલો હજી 2 થી 3 ઉદાહરણ આપણે લઈ લઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણી સામે બીજા ઉદાહરણ છે એ આવી ગયા છે. જોઈએ એની અંદર પણ કઈ ડિગ્રીનો ઉપયોગ થાય છે. પહેલું વાક્ય છે, માય રૂમ ઇઝ નોટ સો ક્લીન, યોર રૂમ ઇઝ ક્લીન. મારો રૂમ એટલો ચોખ્ખો નથી, તમારો રૂમ ચોખ્ખો છે. મારો રૂમ એટલો ચોખ્ખો નથી જેટલો તમારો રૂમ ચોખ્ખો છે. એટલે કે તમે જો એક રૂમ ચોખ્ખો નથી અને એક છે, એક નથી અને એક છે, તો કઈ ડિગ્રી આવશે આની અંદર? કમ્પેરેટિવ ડિગ્રી આવશે. કેમ? તો કે જો તમને એકનું સાફ દેખાય છે, એકનું સાફ નથી, વિરોધાભાસ જોવા મળે છે. બરાબર છે. તો કોનો રૂમ સાફ છે ભાઈ? યોર રૂમ, તમારો રૂમ સાફ છે. તો આપણે એને પહેલા લેશું. હું લખશું યોર રૂમ ઇઝ. ઊભા રહી જાઓ. બરાબર છે. આપણું જે વિશેષણ છે કયું છે? ક્લીન છે. તો અહીં લખી નાખીએ ક્લીન. પછી નિયમ મુજબ આની પાછળ શું લાગશે? ER પ્રત્યય, અને તરત શું આવશે? ધેન. જો યોર રૂમ ઇઝ ક્લીનર ધેન માય રૂમ. શું કહે છે? ફરી વાર જુઓ. માય રૂમ ઇઝ નોટ સો ક્લીન, મારો રૂમ એટલો ચોખ્ખો નથી. યોર રૂમ ઇઝ ક્લીન, તમારો રૂમ ચોખ્ખો છે. તો યોર રૂમ ઇઝ ક્લીનર ધેન માય રૂમ, તમારો રૂમ છે મારા રૂમ કરતાં ચોખ્ખો છે. ધેન પછી યાદ રાખજો, જેની અંદર કમ્પેરિઝન તમે કરતા હો એનું નામ આવે. ધેન પછી કોની અંદર કમ્પેરિઝન? માય રૂમ સાથે, તો માય રૂમ તમારે લખવાનું છે. બરાબર. પછી જુઓ, ધીસ બેગ ઇઝ લાઇટ. લાઇટ એટલે હળવું. આપણે લાઇટ જે કહીએ છીએ લાઇટ નથી, લાઇટ એટલે હળવું. ધેટ બેગ ઇઝ ઓલ્સો લાઇટ. આ બેગ છે એ હળવું છે. ધેટ બેગ ઇઝ ઓલ્સો લાઇટ. પહેલું બેગ પણ હળવું છે, એટલે કે બંને હળવા છે, સરખા છે. તો બંને સરખા છે, તો બંને સરખા હોય ત્યારે આપણે કઈ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ? પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. એઝ વિશેષણ એઝ વાળું. ઓકે, તો આમાં કોઈ પણ તમે પહેલાં લખો ચાલે. તો આપણે લખીએ ધીસ બેગ ઇઝ. ધીસ બેગ ઇઝ, પછી એઝ, પછી વિશેષણ. વિશેષણ શું છે આપણું? લાઇટ. લાઇટ એટલે હળવું, હેવી એટલે ભારે. તો એઝ લાઇટ એઝ. ધીસ બેગ ઇઝ એઝ લાઇટ એઝ. કોની સાથે કમ્પેરિઝન કરીએ છીએ? ધેટ બેગ સાથે. તો લખશો અહીંયા હું લખશું? ધેટ બેગ. પૂરું. ધીસ બેગ ઇઝ એઝ લાઇટ એઝ ધેટ બેગ. આ બેગ છે પહેલા બેગ જેટલું જ હળવું છે. બરાબર. પોઝિટિવ ડિગ્રી છે એનો ઉપયોગ થઈ ગયો. હવે પછીનું વાક્ય લાંબુ છે પણ સહેલું છે. કેવું છે? લાંબુ છે પણ સહેલું છે. શું કહે છે? ધ પ્રાઇસ ઓફ ધ ગુજરાતી બુક ઇઝ ₹50.
ગુજરાતી બુકની કિંમત 50 રૂપિયા છે. ધ પ્રાઇસ ઓફ ધ ઇંગ્લિશ બુક ઇઝ ₹20. અંગ્રેજીની બુકની કિંમત છે 20 રૂપિયા. તો જુઓ, ફરી એકવાર જુઓ કે ગુજરાતીની બુકની કિંમત 50 રૂપિયા છે અને અંગ્રેજીની બુકની કિંમત 20 રૂપિયા છે. તો તમે જો એક જગ્યાએ વધારે છે ને એક જગ્યાએ ઓછું છે. તો મેં તમને કીધું એમ વિરોધાભાસ જોવા મળ્યો, એકની કિંમત વધુ છે ને એકની ઓછી છે. જ્યારે ઓછું વધુ, જાડું પાતળું, લાંબુ ટૂંકું એવું કંઈ પણ આવે એટલે એ તમારી કઈ ડિગ્રી થઈ? કમ્પેરેટિવ ડિગ્રી થઈ. તો કમ્પેરેટિવ ડિગ્રીની અંદર શું કરવાનું? હા, આની અંદર એક બીજી વાત કે ક્યાંય તમને જો વિશેષણ નથી આવ્યું. ધ પ્રાઇસ ઓફ ધ ગુજરાતી બુક ઇઝ ₹50. ગુજરાતીની બુકના 50 રૂપિયા છે અને અંગ્રેજીની બુકના 20 રૂપિયા છે. તો તમને ક્યાંય વિશેષણ જોવા મળતું નથી. તો હા, તમે એવું કહી શકો કે ગુજરાતીની બુક અંગ્રેજીની બુક કરતાં મોંઘી છે, અથવા તો એવું કહી શકો કે અંગ્રેજીની બુક છે ગુજરાતીની બુક કરતાં સસ્તી છે. તો ગુજરાતીની બુક મોંઘી છે, અંગ્રેજીની બુક સસ્તી છે. તો આ બંનેમાંથી તમે કોઈ પણ રીતે વાક્ય છે એ બનાવી શકો. બરાબર છે? ફોર એક્ઝામ્પલ, આપણે પહેલાં ગુજરાતીની બુકનું ઉદાહરણ છે એ જોઈ લઈએ કે ગુજરાતીની બુક મોંઘી છે એવું આપણે કહેવું છે. ઓકે, તો મોંઘું છે એના માટે એક વસ્તુ આ કહું કે કોસ્ટલી એટલે મોંઘું અને ચીપ એટલે કે સસ્તું. આ આપણું વિશેષણ છે. અહીંયા મેં લખી દીધું, આમાં આપ્યું નથી. તો આ જે તમને જે વિશેષણ આપ્યા છે એ વિશેષણ બેમાંથી કોઈનો એકનો ઉપયોગ કરીને વાક્ય છે તમે બનાવી શકો. તમે આપણે બંને રીતે હમણાં જોઈએ. બરાબર? તો પહેલું વાક્ય આપણે મોંઘું છે એવું કેવું છે. બરાબર છે? તો કોણ મોંઘું છે પહેલાં એ કહો. તો ગુજરાતી બુક મોંઘી છે, તો આપણે કોસ્ટલી છે એ શબ્દનો ઉપયોગ કરશું. બરાબર? તો આપણે લખીએ ધ પ્રાઇસ ઓફ ધ ગુજરાતી બુક ઇઝ, જો અહીંયા સુધીનું વાક્ય એમ જ છે. ધ પ્રાઇસ ઓફ ધ ગુજરાતી બુક ઇઝ, આપણે કેનો ઉપયોગ કરવાનો છે? આપણે એવું કહ્યું છે કે અંગ્રેજીની બુક કરતાં ગુજરાતીની બુક છે એ મોંઘી છે. તો મોંઘા માટે આપણે શું વાપરવાનું છે? કોસ્ટલી. તો અહીં લખશું ઇઝ. હવે ઊભા રહી જજો. સેમ કે અહીંયા જુઓ LY આવ્યો, છેલ્લે વાય આવતો એ આગળ વ્યંજન એટલે કે વ્યંજન વત્તા વાય આવે તો આપણે શું કરવાનું છે? વાયનો આઈ કરવાનો છે, એ ભૂલવાનું નથી. તો કોસ્ટલી છે એની જગ્યાએ શું આપણે કરશું? આઈ કરી નાખીએ. અને જે કમ્પેરેટિવ ડિગ્રી છે એના આધારે આપણે પાછળ શું લગાડવાનું છે? ER પ્રત્યય છે એ લગાડવાનો છે. એટલે યાદ રાખજો કે કોસ્ટલી છે તો કોસ્ટલીનું શું થશે? કોસ્ટલીયર એવું થશે. મેં તમને કીધું કે તમારી ગ્રામરની અંદર આ બધી વસ્તુ તમને આપેલી છે, હોમવર્કમાં પણ આ જ વસ્તુ આપેલી છે. તો ખાસ જોઈ લેવાનું. જો કોસ્ટલીનો ઉપયોગ કરો તો વ્યંજન વત્તા વાય આવે તો વાયનો પહેલાં આઈ કરવાનો અને જે તે ડિગ્રી પ્રમાણે ER કે EST પ્રત્યય છે એ લગાડવો પડે. તો ER પ્રત્યય એટલે કે વિશેષણની પાછળ ER લગાડ્યા પછી તરત આપણે શું લખવાનું છે? ધેન લખવાનું છે. ચાલો ભાઈ, ધ પ્રાઇસ ઓફ ધ ગુજરાતી બુક ઇઝ કોસ્ટલીયર ધેન, કોના કરતાં મોંઘી છે? ધ ઇંગ્લિશ બુક. ધ ઇંગ્લિશ બુક ધેન ધ ઇંગ્લિશ બુક. થઈ ગયું? જો ધ પ્રાઇસ ઓફ ધ ગુજરાતી બુક ઇઝ કોસ્ટલીયર ધેન ધ ઇંગ્લિશ બુક, કે ગુજરાતીની બુકની કિંમત કરતાં અંગ્રેજીની બુકની કિંમત ઓછી છે. હા, ધ પ્રાઇસ ઓફ ધ ગુજરાતી બુક ઇઝ કોસ્ટલીયર ધેન ધ ઇંગ્લિશ બુક, અંગ્રેજીની બુક કરતાં ગુજરાતીની બુક મોંઘી છે, કોસ્ટલીયર. હવે આ જ વસ્તુ આપણે ચીપથી બનાવીએ એટલે કે સસ્તું છે. તો સસ્તું કોણ છે? ગુજરાતી બુક કે પછી અંગ્રેજીની બુક? જુઓ તો આના 50 રૂપિયા છે અને અંગ્રેજીની બુકના 20 રૂપિયા છે. સસ્તું કોણ છે? તો કે અંગ્રેજીની બુક છે. તો આ વખતે આપણે અંગ્રેજીની જે બુક છે એને પહેલાં લઈશું અને આપણે જે વિશેષણ છે વિશેષણને બદલાવી નાખશું. તો આપણે લખશું પહેલાં શું લખ્યું છે? ધ પ્રાઇસ ઓફ ધ ઇંગ્લિશ બુક ઇઝ, લખી નાખો ધ પ્રાઇસ ઓફ ધ ઇંગ્લિશ બુક ઇઝ. હવે ઊભા રહી જાઓ. જો સેમ ટુ સેમ વસ્તુ જ્યાં આપણે વિશેષણ મૂકવાનું છે, જે ચીપ છે, ચીપ એટલે સસ્તું, તો અહીંયા આપણે શું મૂકશું? વિશેષણ ચીપ. એની પાછળ ER પ્રત્યય લગાડવાનો છે, પણ જોઈ લેવાનું કોઈ નિયમ લાગુ પડતો નથી. ઓકે, તો કાંઈ નહીં, પાછળ ER લગાડો તરત શું આવે? ધેન. કોના કરતાં સસ્તી છે ભાઈ? તો ધ ગુજરાતી બુક. ધ થઈ ગયું? જો ધ પ્રાઇસ ઓફ ધ ઇંગ્લિશ બુક ઇઝ ચીપર ધેન ધ ગુજરાતી બુક, અંગ્રેજીની બુક ગુજરાતીની બુક કરતાં સસ્તી છે, ચીપર ધેન. તો આ જે છે
કોસ્ટલી, કોસ્ટલી એટલે મોંઘું અને ચીપ એટલે સસ્તું. તો બંને રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો. કેમ? તો કે આપણને અહીંયા કોઈ પણ વિશેષણ આપ્યું નથી. વિશેષણ નથી આપ્યું તો આપણને એવી ખબર પડે કે એક બુક મોંઘી છે ને એક છે એ સસ્તી છે. તો તમે કોસ્ટલી અથવા ચીપર એ બેમાંથી કોઈનો એકનો ઉપયોગ કરી અને વાક્ય છે એ બનાવી શકો. બરાબર? તો તમને બધાને સમજાઈ ગયું છે. હવે પછી જુઓ, માય ડ્રેસ ઇઝ વ્હાઇટ. મારો ડ્રેસ સફેદ છે. માયાસ એન્ડ નીતાસ ડ્રેસ ઇઝ નોટ સો વ્હાઇટ. તો માયા અને નીતાનો ડ્રેસ એટલો સફેદ નથી. મારો ડ્રેસ જેટલો સફેદ છે ને એટલો માયાનો અને નીતાનો નથી. તો તમે જો 3 જણાની કમ્પેરિઝન છે અને સૌથી સારો ડ્રેસ કોનો છે? માય ડ્રેસ, મારો ડ્રેસ છે એ સૌથી વ્હાઇટ છે, સફેદ છે, જ્યારે માયાનો અને નીતાનો નથી. તો ત્રણેયમાંથી શ્રેષ્ઠ કોણ થયું? તો કે ભાઈ મારો ડ્રેસ થયો. તો કઈ ડિગ્રી આવશે? સુપરલેટિવ ડિગ્રી આવશે. તો કોનો ડ્રેસ સૌથી સારો છે? માય ડ્રેસ. તો માય ડ્રેસ પહેલાં આવશે. માય ડ્રેસ ઇઝ કઈ ડિગ્રી છે? સુપરલેટિવ ડિગ્રી છે ને. તો માય ડ્રેસ ઇઝ ધ, આ તમને બધાને યાદ હશે કે જો પોઝિટિવ ડિગ્રી આવે તો એઝ વિશેષણ એઝનો ઉપયોગ કરવાનો છે. કમ્પેરેટિવ ડિગ્રી આવે તો વિશેષણની પાછળ ER અને ધ્યાન લગાડવાનું છે. સુપરલેટિવ ડિગ્રીની અંદર શું કરવાનું? ધ પછી વિશેષણની પાછળ EST પ્રત્યય લાગે. બરાબર? તો ધ લગાડ્યું. હવે આપણું વિશેષણ શું છે? સફેદ એટલે કે વ્હાઇટ છે. મેં તમને વાત કરી હતી શરૂઆતની અંદર, વિશેષણ એટલે શું? નામના અર્થમાં વધારો કરીએ વિશેષણ કહેવાય. તો વ્હાઇટ છે એ લખો વ્હાઇટ, પાછળ તમારે EST પ્રત્યય લગાડવાનો છે. પણ અહીંયા ઓલરેડી તમને એ આપ્યો જ છે તો ખાલી ST પ્રત્યય લાગશે. મેં તમને કીધું હતું કે ઘણામાં નિયમ લાગુ પડે છે, ઘણામાં નથી પડતા, તો એ તમારે ધ્યાન રાખવું પડશે. ધ વ્હાઇટેસ્ટ ઓફ ઓલ, સુપરલેટિવ ડિગ્રી આવે એટલે ઓફ ઓલ લખવાનું. અને એ કહે છે કે માય ડ્રેસ ઇઝ ધ વ્હાઇટેસ્ટ ઓફ ઓલ. એ હું બધા ડ્રેસમાંથી મારો ડ્રેસ સૌથી સફેદ છે એવું કહે છે. તો ઓફ ઓલ ડ્રેસીસ એવું લખવું પડે. જે વસ્તુની વાત કરતા હોય એનું બહુવચન લખવાનું છે. તો માય ડ્રેસ ઇઝ ધ વ્હાઇટેસ્ટ ઓફ ઓલ ડ્રેસીસ, કે મારો ડ્રેસ સૌથી સફેદ છે એવું કહે છે. તો આ સુપરલેટિવ ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે અઘરા હતા, જે તમને એવા લાગતા હોય એવા બધા ઉદાહરણ આપણે રજૂ કર્યા છે. હવે બાકીના જે છે એ તમારે 5 થી 6 જે વાક્ય બાકી છે તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને ન આવડે તો તમે કહી પણ શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આની પછીનો પ્રશ્ન કે જેની અંદર એ પણ પ્રશ્ન બહુ કહેવાય ને કે સહેલો છે, ખાલી વાક્ય છે બનાવવાનું. તમને 2 વાક્યો કહેશો, તમે કહેશો કે સર આવડી ગયું. બહુ સરસ મજાના વાક્યો છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આટલું સ્ટોપ કરી અને પછી આ જેટલા વાક્યો છે એટલા કરી નાખજો અને પછી આગળનો જે પ્રશ્ન કરાવો એ પછી જોજો અને પછી એ કરજો. તમને બહુ મજા આવશે ને સમજાઈ પણ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આની પછીનો પ્રશ્ન. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણી સામે એની પછીનો પ્રશ્ન છે રજૂ છે. બહુ જ સિમ્પલ છે. વાક્ય છે બનાવવાના છે. તમને આપ્યું છે રામુસ હાઉસ, કૌંસમાં સ્મોલ આપ્યું છે. મનુસ હાઉસ, કૌંસમાં તમને સ્મોલર આપ્યું છે. અને સોનુસ હાઉસ અને સ્મોલેસ્ટ એવું આપેલું છે. એટલે કે તમને જે વિશેષણ છે એના રૂપ તમને બધી જગ્યાએ કૌંસમાં આપેલા છે. તો પહેલું વાક્ય હાવ સિમ્પલ બનાવવાનું છે. આ બનાવવાનું છે રામુસ હાઉસ, પછી કૌંસમાં સ્મોલ આપ્યું છે. તો જુઓ અહીંયા કંઈ નથી કરવાનું. શું લખવાનું? રામુસ હાઉસ ઇઝ, જોજો રામુસ હાઉસ પછી ઇઝ, પછી શું લગાડવાનું? ખાલી સ્મોલ. ઓકે, વાક્ય પૂરું પેલું. હવે આનું બનાવવાનું છે. તો આ બેને કમ્પેર કરવાના છે, રામુસ હાઉસ અને મનુસ હાઉસ. તો ભાઈ અહીંયા એમ કીધું કે રામુસ હાઉસ સ્મોલ, પછી મનુસ હાઉસ ઇઝ સ્મોલર. તો બરાબર, તો પહેલાં શું લખશું આપણે? મનુસ હાઉસ, મનુસ હાઉસ ઇઝ, જોજો અહીંયા મનુસ હાઉસ ઇઝ સ્મોલર આપેલું છે, લખી નાખો સ્મોલર. પછી તરત શું આવશે? ધેન. કોના કરતા? રામુસ હાઉસ કરતા. તો અહીંયા લખશું આપણે, શું લખશું? રામુસ હાઉસ. બરાબર છે. તમારે પહેલું વાક્ય સિમ્પલ બનાવવાનું છે. પછી જે વાક્ય હશે એની સાથે કમ્પેરમાં આની પછીનું, એટલે કે જે પહેલું વાક્ય બનાવ્યું એ લખવાનું છે. પછી જો સોનુસ હાઉસ, એમાં સ્મોલેસ્ટ આપ્યું છે તો આપણે જોઈએ શું લખવાનું છે? સોનુસ હાઉસ ઇઝ, જો સ્મોલેસ્ટ આપ્યું છે એટલે સુપરલેટિવ ડિગ્રી છે તો આગળ પહેલાં હું લગાડશું ધ, પછી હું લખશું સ્મોલેસ્ટ ઓફ ઓલ. બસ અહીંયા સુધી રાખવાનું છે. એક્ઝામ્પલ પ્રમાણે અહીંયા સુધી રાખવાનું, આગળ કરવાનું નથી. તો લખો ઓફ ઓલ હાઉસીસ એવું તમે લખી શકો, પણ આપણે કીધું નથી એટલે આપણે લખવાનું નથી. તો પહેલું વાક્ય ફરી એકવાર જોઈ લો, સિમ્પલ. અહીંયા છે તમને વાક્ય બનાવવાનું છે. કેવું બનાવવાનું છે? સિમ્પલ વાક્ય. રામુસ હાઉસ ઇઝ સ્મોલ. ઓકે, પૂરું. પછી મનુસ હાઉસ ઇઝ
સ્મોલર પછી તરત ધેન મૂકવાનું છે અને એની આગળ જે પહેલું વાક્ય બનાવ્યું એ તમારે લખવાનું છે, એટલે કે રામુસ હાઉસ. પછી સોનુસ હાઉસ ઇઝ, પછી સુપરલેટિવ ડિગ્રી એટલે ધ અને પાછળ એસટી વાળું રૂપ તમને ઓલરેડી આપ્યું છે, સ્મોલેસ્ટ ઓફ ઓલ. તો આપણે જોઈએ ને તો રામુનું ઘર નાનું છે, મનુનું ઘર રામુના ઘર કરતાં નાનું છે, સ્મોલર દેન રામુસ હાઉસ, રામુના ઘર કરતાં મનુનું ઘર નાનું છે. પછી સોનુસ હાઉસ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ, અને સોનુનું ઘર સૌથી નાનું છે, આનું નાનું ઘર છે. પછી એના કરતાં જે મનુ છે એનું ઘર નાનું છે, અને આ બે કરતાં સૌથી નાનું ઘર કોનું છે? સોનુનું છે. બરાબર. તો વાક્ય મિત્રો જુઓ તો બહુ સહેલા છે. હવે પછીનું વાક્ય પણ આપણે જોઈએ કે ધીસ ટ્રેન કાઉન્સમાં સ્લો આપ્યું છે, ધેટ ટ્રેન કાઉન્સમાં સ્લોઅર આપ્યું છે, અને માય ટ્રેન એમાં સ્લોએસ્ટ એવું આપ્યું છે. બરાબર. તો પહેલું વાક્ય આપણે બનાવીએ જેમ આમાં બનાવ્યું એમ. શું લખ્યું છે? ધીસ ટ્રેન. ઓકે, ધીસ ટ્રેન ઇઝ, ઓકે, શું છે? સ્લો. બસ વિશેષણ મૂકવાનું, વાક્ય પૂરું. ધીસ ટ્રેન ઇઝ સ્લો, વાક્ય બની ગયું પહેલું. ઓકે, એકદમ સહેલું છે. પછી ધેટ ટ્રેન સ્લોઅર આપ્યું છે. ઓકે, લખીએ ધેટ ટ્રેન ઇઝ વિશેષણ સ્લોઅર. પછી હું આવશે ઈઆર વાળા રૂપ. પછી ધેન કોના કરતાં સ્લોઅર છે? ધીસ ટ્રેન કરતાં. મેં કીધું એમ પહેલાનું લેવાનું, તો અહીં શું આવશે? ધીસ ટ્રેન. થઈ ગયું પૂરું. ધેટ ટ્રેન ઇઝ સ્લોઅર ધેન ધીસ ટ્રેન. તો પહેલી ટ્રેન આ ટ્રેન કરતાં સ્લો છે, ધીમી છે. તો આપણે એવું કેવું હોય તે કરવાનું. એટલે આ વાક્ય છે તમારું સાદું વાક્ય હશે, પછી હશે તમારું કમ્પેરેટિવ ડિગ્રી હશે, અને પછી હંમેશા સુપરલેટિવ ડિગ્રીનું ઉદાહરણ જે આ પ્રશ્ન છે એની અંદર આપેલું છે. તો પછીનું વાક્ય જોઈએ, માય ટ્રેન સ્લોએસ્ટ એવું તમને આપ્યું છે. તો માય ટ્રેન પહેલાં આવશે માય ટ્રેન, પછી ઇઝ, પછી ઊભા રહી જાઓ કઈ ડિગ્રી છે? સુપરલેટિવ. તો પહેલાં શું આવશે? ધ. પછી વિશેષણનું રૂપ શું આપ્યું છે આપણને? સ્લોએસ્ટ. તો સ્લોએસ્ટ ઓફ ઓલ આ બધામાં લગાડવાનું છે. બીજું લખેલું ઓફ ઓલ ટ્રેન્સ એવું તમે લખી શકો, પણ મેં કીધું એમ આપણને ઉદાહરણમાં આપ્યું નથી, એટલે આપણે આટલા સુધી રાખવાનું છે. તો ધીસ ટ્રેન ઇઝ સ્લો, ધેટ ટ્રેન ઇઝ સ્લોઅર ધેન ધીસ ટ્રેન. હંમેશા આ લખો વાક્ય ધેટ ટ્રેન, પછી ઇઝ, પછી સ્લોઅર ધેન. આની આગળ જે તમને આપ્યું હોય એ તમારે લખવાનું છે ધીસ ટ્રેન. ઓકે, અને સૌથી છેલ્લું છે માય ટ્રેન ઇઝ, એ સુપરલેટિવ ડિગ્રીનું ઉદાહરણ છે. માય ટ્રેન ઇઝ પછી તરત જ ધ આવશે અને વિશેષણનું એસટી વાળું રૂપ અને ઓફ ઓલ. તો વિદ્યાર્થીઓ જો એકદમ સહેલા વાક્યો છે, આમાં કાંઈ જ નથી કરવાનું, બસ વાક્ય આ પ્રમાણે બનાવવાના છે. હજી બે ઉદાહરણ આપણે આના લઈ લઈએ એટલે તમને પાક્કું આવડી જશે, અને પછી આપણે છેલ્લે ખાલી જગ્યા છે એ લઈ લઈશું. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો બીજા બે ઉદાહરણ પણ જોઈ લઈએ. એમાં ખાસ મેં ઉદાહરણ લીધું છે જે આપણે અગાઉ ચર્ચા કરી હતી કે અપવાદરૂપ છે બ્યુટીફુલ વાળું. તો જુઓ બ્યુટીફુલ ઉપરાણું છે, પછી જે ફેરફાર હતો તે કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીની અંદર. તો એ બે ઉદાહરણ આપણી સામે છે કે જે બ્યુટીફુલ હતી એની પાછળ ઈઆર લાગે ને એને શું વંચાય, લખવું હોય તો મોર બ્યુટીફુલ એવું લખી શકાય, અને ત્યારબાદ ધ્યાન આવે. પછી અહીંયા જો મોસ્ટ બ્યુટીફુલ, બ્યુટીફુલેસ્ટ એવું લખાય નહીં, શું લખાય? મોસ્ટ બ્યુટીફુલ. ઓકે, તો જોઈએ પહેલું વાક્ય બનાવીએ. શું કરવાનું છે? ધ સ્પેરો એટલે કે ચકલી. પછી ઇઝ બ્યુટીફુલ છે, એકદમ ઇઝી, કંઈ નથી કરવાનું. ધ સ્પેરો ઇઝ બ્યુટીફુલ, ચકલીભાઈ સુંદર છે. પછી સ્વાન એટલે કે હંસ, તો એ મોર બ્યુટીફુલ કોના કરતા? ચકલી કરતા. તો આપણે શું લખશું? ધ સ્વાન ઇઝ મોર બ્યુટીફુલ દેન કોના કરતા ભાઈ સુંદર છે? ધ સ્પેરો કરતા. ઓકે, ધ સ્પેરો. ઓકે, પૂરું. જો એકદમ સિંગલ છે. શું કર્યું? ધ સ્વાન ઇઝ મોર બ્યુટીફુલ, પછી ધેન ધ સ્પેરો. હવે તમને બધાને સમજાઈ ગયું છે અને આવડી પણ ગયું હશે, આમાં કાંઈ જ નથી કરવાનું, એકદમ ઇઝી છે. પછી ધ પીકોક, તો તમને બધાને ખબર છે કે ભાઈ મોર તો ભાઈ સૌથી સુંદર પક્ષી કયું? તો કે મોર. સૌથી એમ કહેવાય કે મીઠો અવાજ કોનો? તો કે કોયલનો. આપણને બધાને ખબર જ છે, બરાબર છે. તો ધ પીકોક ઇઝ મોસ્ટ બ્યુટીફુલ, બરાબર છે. તો લખશો આપણે ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ઓફ ઓલ. જો ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ઓફ ઓલ, તો મોર છે એ બધામાંથી સૌથી સુંદર પક્ષી છે. ધ મોસ્ટ બ્યુટીફુલ, જે
પીકોક છે તો પહેલાં લખવાનું છે, પછી જે તે ડિગ્રી પ્રમાણે તમારે જે વિશેષણનું રૂપ છે એ લખવાનું છે. તો વિશેષણના રૂપની પહેલાં આપણે શું લખીએ છીએ? ધ પછી શું આવશે? મોસ્ટ બ્યુટીફુલ. હા, એ બીજું કોઈ હોત તો આપણે એમ લખત કે પાછળ EST પ્રત્યે લાગત, પણ મેં કીધું એમ આની અંદર એવું થતું નથી. મોસ્ટ બ્યુટીફુલ ઓફ ઓલ. તો એકદમ સિમ્પલ વાક્ય છે. પછીનું ઉદાહરણ જોઈએ. અનિલ કાઉન્સમાં હેપી આવ્યું છે, અમર હેપીયર, આનંદ ને હેપીએસ્ટ. તો અહીંયા જુઓ, જે હેપી તમને દેખાય છે તો હેપીની અંદર યાદ રાખજો કે અહીંયા વ્યંજન વત્તા વાય આવ્યો તો વાયનો તમને આઈ કરેલો આપ્યો છે ને પછી ER પ્રત્યય છે. એવી રીતે આમાં પણ ફેરફાર કરેલો છે, વાયનો આઈ કરીને પછી EST પ્રત્યય ડિગ્રી પ્રમાણે મૂક્યો છે. તો પહેલું વાક્ય છે, લખો સિમ્પલ. શું લખશું આપણે? અનિલ ઇઝ હેપી. તમે કહેશો સાહેબ આ તો સાવ સહેલું છે, કાંઈ નથી કરવાનું. અનિલ ઇઝ હેપી. ઓકે, હવે અમરનો વારો. અમર ઇઝ હેપીયર. પછી તરત શું આવશે? ધેન. હેપીયર ધેન કોના કરતા? ભાઈ અનિલ કરતા. ઓકે, અનિલ લખી નાખો. પૂરું. અમર ઇઝ હેપીયર ધેન અનિલ. અમર અનિલ કરતા ખુશ છે. પછી કોણ છે? આનંદ. કોણ છે? આનંદ. તો એમાં શું કીધું છે આપણને? આનંદ ઇઝ ધ સુપર ડિગ્રીમાં ધ, પછી હું આપ્યું છે હેપીએસ્ટ. હેપીએસ્ટ ઓફ ઓલ. આનંદ છે એ બધા કરતા ખુશ છે. આનંદ ઇઝ ધ હેપીએસ્ટ ઓફ ઓલ. હા, આપણે લખવું હોય મેં કીધું ઓફ ઓલ બોયઝ એવું લખી શકો, ઓફ ઓલ બર્ડ્સ એવું પણ લખી શકો, પણ આપણે ઉદાહરણમાં કીધું નથી એટલે આપણે લખતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારો બીજો એકદમ સહેલો છે. આપણે 4 ઉદાહરણ છે આના કર્યા છે. તો હવે હું માનું છું કે તમને બધાને આ સેન્ટેન્સ છે જે ખૂબ સહેલા છે બધાને સમજાઈ ગયા હશે. હવે એક થોડીક ખાલી જગ્યા લઈ લઈએ જેથી કરીને આપણું આ જે ડિગ્રી છે અહીંયા સંપૂર્ણ રીતે પૂરી થઈ જશે. બરાબર? તો 4 થી 5 ઉદાહરણ આપણે ખાલી જગ્યાના લઈ લઈએ. ખાલી જગ્યા તમે આમ તો જોશો તો તમને આવડી જશે, કેમ કે એકદમ એટલા બધા તમે વાક્યો કર્યા છે તો પછી તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આની અંદર આ જ આવે. બરાબર? તો જોઈએ આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણી સામે ખાલી જગ્યા છે આવી ગઈ છે. હવે તમે એટલા બધા વાક્યો કર્યા છે તમને ઓટોમેટિક મેં કીધું એમ ખ્યાલ આવી જશે કે આમાં આ જ આવે. બરાબર? ફોર એક્ઝામ્પલ પહેલું ઉદાહરણ જો, ધ પીકોક ઇઝ બ્લેન્ક બર્ડ. તો ધ મોસ્ટ બ્યુટીફુલ આવશે કે એઝ બ્યુટીફુલ એઝ આવશે? તમે કહેશો સર તરત જ વિચારો શું આવશે આમાં? ધ મોસ્ટ બ્યુટીફુલ કે એઝ બ્યુટીફુલ એઝ? તમે કહેશો સર ધ મોસ્ટ બ્યુટીફુલ આવશે. કેમ? તો કે મોર તો સૌથી સુંદર પક્ષી છે, અને હા બીજા કોઈ કમ્પેરિઝન પણ નથી કે મોર જેવું બીજું સુંદર કે પક્ષી છે જ નહીં. તો આપણે શું લખશું? ધ મોસ્ટ બ્યુટીફુલ. અહીંયા લખી નાખવાનું. આપણે શું લખવાનું છે? ધ મોસ્ટ બ્યુટીફુલ. ધ મોસ્ટ બ્યુટીફુલ. જો એકદમ લખ્યું, ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ. મોર સૌથી સુંદર પક્ષી છે. ઓકે, પછી બીજું જુઓ, સંકેત ઇઝ એઝ બ્લેન્ક એઝ અનિકેત. તો તમે જુઓ તો એઝ અને એઝ આવ્યું તો આ કઈ ડિગ્રીથી? પોઝિટિવ ડિગ્રી. અને એઝ વિશેષણનું મૂળ રૂપ પછી એઝ આવે તો આમાં મૂળ રૂપ શું છે? ઓલ્ડ કે ઓલ્ડ? તો આપણે શું કહીશું? ઓલ્ડ. તો અહીં લખી નાખો ઓલ્ડ. સંકેત ઇઝ એઝ ઓલ્ડ એઝ અનિકેત, એટલે કે સંકેત અને અનિકેત બંને ઉંમરમાં સરખા છે. અહીંયા ઓલ્ડ એટલે જૂનું એવું લેવાનું નથી, પણ ઉંમર માટે એને કીધું છે તો બંને સરખા છે. પછી ધ એવરેસ્ટ ઇઝ બ્લેન્ક માઉન્ટેન પીક. તો તમે બધાએ નામ સાંભળ્યું છે માઉન્ટ એવરેસ્ટ. સૌથી ઊંચો પર્વત કોણ છે? સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ છે. એનું નામ આપ્યું. સૌથી ઊંચો પર્વત કયો છે? માઉન્ટ એવરેસ્ટ. તો એમાં શું આવશે? ધ હાઈએસ્ટ. વાંચો ફરી વાર. ધ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન પીક. તો માઉન્ટેન જે એવરેસ્ટ છે એ શું કહે છે કે પર્વતની ઊંચું શિખર કોનું છે? એવરેસ્ટનું. તો એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન પીક. એટલે કે જે એવરેસ્ટ છે એ પર્વતની ઊંચી ટોચ છે, કારણ કે આનીથી ઊંચો એ કે પર્વત જ નથી. તો સૌથી ઊંચો પર્વત કોનો છે? એવરેસ્ટનો છે. એટલે શું લખ્યું આપણે? ધ હાઈએસ્ટ. ઓકે, પછી મેંગોસ આર ધ બ્લેન્ક ફ્રૂટ્સ. મેંગો છે એ કેવું છે? કોસ્ટલીયર કે કોસ્ટલીએસ્ટ? આર ધ. અહીંયા એક વસ્તુ ભૂલાઈ ગઈ છે. કઈ? અહીંયા આવે છે ધેન. મેંગોસ આર ધ કોસ્ટલીએસ્ટ. સોરી, હા એક વસ્તુ અહીંયા જુઓ,
મેંગોસ આર ધ આપ્યું છે આપણને, તો ધ આવ્યો કઈ ડિગ્રીમાં આવે છે? સુપરલેટિવ ડિગ્રીની અંદર આવે છે. તો કોસ્ટલી આવશે, કોસ્ટલેસ. કારણ કે તમે બધા ફળ લેવા જજો, કેરી બહુ મોંઘી હશે. મેંગો એટલે કે કેરી, તો કેરી સૌથી મોંઘી છે એવું કેવું છે. તો મેંગોસ આર ધ, અહીંયા જો તમને સુપરલેટિવ ડિગ્રીનું એક શબ્દ તમને આપેલું છે ધ, તો કોસ્ટલીયર નહીં આવે. શું આવશે? કોસ્ટલીયર. અહીંયા ધ્યાન આપ્યું હોત તો આપણે વિચાર, તો અહીંયા ધ નું આપ્યું હોત, બરાબર. તો ધ આપ્યું છે, આપણે શું લખશું? કોસ્ટલેસ, બરાબર છે. મેંગોસ આર ધ કોસ્ટલેસ ફ્રૂટ્સ. તો કેરીઓ છે એ કેવી છે? મોંઘી છે, એટલે કે સૌથી મોંઘી છે. એના માટે કઈ ડિગ્રી વાપરી છે? સુપરલેટિવ ડિગ્રી, કે કેરી છે સૌથી મોંઘી છે, કોસ્ટલીએસ્ટ, બરાબર છે. પછી માય બાયસિકલ લુક્સ બ્લેન્ક ધેન યોર બાયસિકલ. તો અહીંયા તમે જુઓ તો તમને તરત ખ્યાલ આવશે. અહીંયા જુઓ આપણે ધેન એવું આપ્યું છે. કઈ ડિગ્રી છે? કમ્પેરેટિવ ડિગ્રી છે. તો ધેન આવે છે એ પહેલાં શું આવે? વિશેષણની પાછળ ઈયર વાળું રૂપ આવે. તો આમાં ન્યૂ અને ન્યુઅર છે. શું આવશે? ન્યુઅર. તો લખી નાખો ન્યુઅર. માય બાયસિકલ લુક્સ ન્યુઅર ધેન યોર બાયસિકલ. મારી સાયકલ તમારી સાયકલ કરતાં નવી લાગે છે ભાઈ, ન્યુઅર, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલી ખાલી જગ્યા મેં તમને કીધું, તમને બધાને આવડે એવું છે. અને એકદમ સહેલો ટોપિક હતો ડિગ્રી. અને અહીંયા આપણી આ ડિગ્રી છે એને પૂર્ણ કરીએ છીએ. હવે પછી જે નેક્સ્ટ લેક્ચર આવે એની અંદર આપણે જે કન્જક્શન છે એ કન્જક્શન વિશે શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હા, હોમવર્ક તમને મોકલવામાં આવે તો હોમવર્ક તમે ગ્રામરની અંદર કરી શકો છો, જેથી કરીને તમારે બીજી વાર લખવું ના પડે. તો જેટલા ટોપિક ચાલ્યા છે, એટલે કે ડિગ્રી આપણે સંપૂર્ણ અહીંયા પૂરી છે, તો ડિગ્રીના જે તમામ પ્રશ્નો છે તમે ઘરે ગ્રામરની અંદર પૂરી શકશો. ઓકે, તો મળીએ પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર કન્જક્શનની સાથે. ઓકે, આવજો. થેન્ક યુ.